નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે ગણેશજીની ધૂમ સમગ્ર શહેરમાં જોવા મળશે અને સૌ કોઈ નાગરિકો ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રીજીની પૂજન અર્ચન કરશે। ત્યારે અત્યારે સ્પાર્કની ટીમ આવી છે શ્રી રાજસ્તંભ પરિવારની ત્યાં અને આપ જોઈ શકો છો શ્રી રાજસ્તંભ પરિવારના ભવ્ય ભગવાન શ્રી ગણેશજી અને આ રાજસ્તંભ પરિવાર રાજમહેલ રોડ ખાતે જે પોલો ગ્રાઉન્ડ છે તેની સામે આવેલું છે અને દર વર્ષે અહીંયા કંઈક નવું લઈને રાજસ્તંભ પરિવાર આવતો હોય છે। ત્યારે આ વખતે પણ સુંદર ડેકોરેશન થકી સુંદર પ્રતિમા થકી અહીંયા આજે આ ભવ્ય ડેકોરેશન સાથે ગણેશજીનો આજે ગણેશ ચતુર્થી છે ત્યારે આ પ્રજા વચ્ચે ખુલ્લું મુકાવવાનું છે। ત્યારે આપણે જે રાજસ્તંભ પરિવારના સભ્ય છે તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો, જે રીતે દર વર્ષે કંઈક નવું આપવા માટે રાજસ્તંભ પરિવાર જાણીતું છે, દર વર્ષે અવનવું ડેકોરેશન જોવા મળતું હોય છે નગરજનોને, આ વખતે શું જોવા મળશે? આ વખતે શ્રી રાજસ્તંભ પરિવાર અને શ્રી યાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમુદ્ર મંથનની થીમ ઉપર આખું સેટ કરેલું છે ગણેશ ઉત્સવ માટેનું। આ વખતે જોકે વિઘ્નહર્તા ગણપતિ બાપાની કૃપાથી જે આટલું બધું ફ્લડ ને આવ્યું છતાં અમે સારી રીતે આ સેટને ઉભો કરી શક્યા છે। 24 કલાક અમારી ટીમે બધું કામ કરીને આખો સેટ તૈયાર કર્યો છે। જી ચોક્કસ, જો દર વખતે વાત કરીએ તો મોટા પ્રમાણમાં અહીંયા પબ્લિક આવતી હોય છે, કઈ રીતનું આયોજન રહેશે પબ્લિક માટે પણ એમને કોઈ તકલીફ ના પડે? અમારા રાજસ્તંભ પરિવારના 125 થી 130 વોલ્યુન્ટિયર ભાઈઓ છે જે છે આ બહાર પાર્કિંગ સાઇટથી લઈને અહીંયા ગણપતિ બાપાની પંડાલ સુધી બધા વોલ્યુન્ટિયર ભાઈઓ ખડે પગે ઉભા હોય છે। કોઈને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેનું ધ્યાન રાખવામાં આવે છે। અને રાજસ્તંભ પરિવાર દ્વારા આ વખતે એક નવી પહેલ કરવામાં આવી છે। અમે ત્યાં પારુ સેવાશ્રય આપણે એના સહયોગથી એક હોસ્પિટલનું પણ ત્યાં એ મૂકેલું છે અને કદાચ ઇન કેસ એવું બને કે કોઈને અર્જન્સીમાં એવી કંઈક મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર પડે તો પણ અહીંયા મળી રહેશે। અત્યારે શુભારંભ થવા જઈ રહ્યો છે, કોણ પધારી રહ્યું છે? શ્રી બ્રજરાજ કુમાર મહોદય શ્રી અમારે ત્યાં શુભારંભ માટે આવવાના છે અને એમના હસ્તે જ આ ગણેશોત્સવનો પ્રારંભ કરવામાં આવશે। ચોક્કસ, તો અત્યારે જે રીતે ગણેશ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે અને રાજસ્તંભ પરિવાર દ્વારા જે રીતે અહીંયા દર વર્ષે સુંદર ડેકોરેશન કરવામાં આવતું હોય છે, આપણી સાથે બીજા સભ્ય પણ છે તેમની સાથે વાત કરીશું। શું કહેવા માંગશો, શું દર્શકોને મેસેજ? દર્શકોને મેસેજ ખાલી એટલો જ છે કે અમારા છોકરાઓની 125 વોલેન્ટિયરોની ખૂબ જ મહેનત છે અને આટલું પૂર આવે છતાં બી અમારા લોકોના સેટ પરમાં બી પાણી હતું, એ બધે પાણી હતું છતાં બી છોકરાઓની મહેનતે આજે રંગ લાવી અને આજે આ સેટને અમે ખડે પગે ઉભો કરી દીધો છે અને આજે આ છોકરાઓની મહેનત આજે ફળી ગઈ અને એના હિસાબે અમારા દર્શકોને ખાસ વિનંતી છે કે ખાલી અમારી મહેનતને જોવા માટે ખાલી એક વખત આવો અને ગણેશજીના દર્શન કરો અને સમુદ્ર મંથનનું તમે ખાલી એક છબીને તમારી મનમાં રાખીને તમે તમારા અહીંથી લઈ જાઓ। ચોક્કસ, તો જે રીતે રાજસ્તંભ પરિવાર દર વર્ષે ખૂબ મહેનત કરીને આ જે સેટ ઉભો કરતો હોય છે ત્યારે આ વખતે પણ સુંદર સમુદ્ર મંથનનું અહીંયા સુંદર દ્રશ્ય એક લોકોને ખૂબ જ ગમે તે પ્રકારનું ડેકોરેશન કરવામાં આવ્યું છે અને સમગ્ર જે પંડાળ બનાવવામાં આવ્યો છે ખૂબ જ મહેનતની સાથે બનાવવામાં આવ્યો છે। આપ જાણો છો કે જે રીતે પૂરમાં સમગ્ર શહેર હતું, રાજસ્તંભ પરિવાર જે રાજસ્તંભ સોસાયટી આવેલી છે એની પાછળ જ તળાવ છે અને તળાવમાં થોડું વરસાદ પડાય, થોડું પાણી ભરાય તો રાજસ્તંભ સોસાયટીમાં પાણી ઘૂસી જતું હોય છે। ત્યારે આ વર્ષે ખૂબ જ પાણી ભરાયું, સમગ્ર સોસાયટીમાં પાણી હતું, પરંતુ અહીંના જે યુવાનો છે તે યુવાનો દ્વારા ખૂબ જ મહેનત કરી અને શ્રીજીનું આજે આગમન થયું અને તે પહેલા સમગ્ર તૈયારીઓને આખરી ઓપ આપી અને અત્યારે જ્યારે હવે આ ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આપ ડેકોરેશન જોઈ રહ્યા છો કે તમામ જે સમુદ્ર મંથનનું આજે ડેકોરેશન કરવામાં આવ્યું છે અને તમામ જે ચિહ્નો સાથે અહીંયા દર્શકોને નાગરિકોને અહીંયા ખબર પડે તે પ્રકારની ચિહ્નો પણ અહીંયા ગોઠવવામાં આવ્યા છે। ત્યારે રાજસ્તંભ પરિવાર દ્વારા જે આજે શુભારંભ થવા જઈ રહ્યો છે ગણેશ ઉત્સવનો અને તેના જ ભાગરૂપે અત્યારે અહીંયા સ્પાર્કની ટીમ આવી છે, સુંદર ડેકોરેશન છે। તમામ દર્શકોને જરૂર વિનંતી કરીશું કે એકવાર ભગવાન શ્રીજીના દર્શને અહીંયા પધારે। કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।